अपना है दिल ये आज का, दुनिया से जाके बोल दो ऐसे जागो रे साथियों, दुनिया की आंखें खोल दो लहरा दो सरकशी का परचम लहरा दो, गर्दिश में फिर अपनी सरजमी का પ્રિય નાગરિકો માટે એક સન્માન અને ગૌરવ ભરેલો દિવસ છે કે જેમાં 26મી જાન્યુઆરીના રોજ 76મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે હું આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું। અને આજને જોઈએ તો આપણા દેશની ધરતી હિન્દુસ્તાન વિશે કહેવા જઈ રહી છું કે आँख खुले तो धरती हिंदुस्तान की हो, आँख खुले तो धरती हिंदुस्तान की हो, आँख बंद हो तो यादें हिंदुस्तान की हो, आंखें बंद हो तो यादें हिंदुस्तान की हो, मर भी जाए तो कोई गम नहीं, मर भी जाए तो कोई गम नहीं, मिट्टी भी वो ही है कि जो मृत्यु तक यादी अंत भी रहे। તો આજના કાર્યક્રમ અંતર્ગત હું આચાર્ય સાહેબ અને શિક્ષકોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે મને આજે ધ્વજવંદન કરવા માટેનો એક અવસર આપ્યો કે જેમાં હું 1 થી 8 ધોરણ અભ્યાસ કરી ચૂકેલી છું કે જેની અંદર મારા સ્કૂલની અંદર ઘણી બધી યાદો રહેલી છે કે જેથી હું આજે 2 વર્ષથી એક શિક્ષક તરીકેની સેવા આપી રહી છું। ત્યારબાદ હું પેરામેડિકલ સ્ટુડન્ટ છું કે જે આજે જીએનએમ મારું કન્ટિન્યુ ચાલુ છે કે તેથી આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે મને આ એક સુનહેરી પળને નિહાળવા મળી છે કે જેથી કે આજે હું આ પદ ઉપર આવી શકી। તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। જય હિન્દ, જય ભારત, અસ્તુ। અમારી સાથે પધારેલા સૌ સન્માનની મહાનુભાવો, શાળાના આચાર્યશ્રી, એમની આખી ટીમ, જેઓ ભવિષ્યમાં નવા ભારતના નિર્માણના સાથીદાર બનવાના છે, મારી સામે બેઠેલા સૌ વિદ્યાર્થી બહેનો અને ભાઈઓ, આપ સૌને પ્રજાસત્તાક પર્વની હૃદયની શુભકામના પાઠવું છું। મિત્રો, જે રીતે આપણા દેશને મહામૂલ્ય આઝાદી મળી, એ સ્વતંત્ર સંગ્રામમાં અનેક શહીદોએ પોતાના જાતને ન્યોછાવર કરી અને આપણને આઝાદી અપાવી છે। એ શહીદોના જીવનમાંથી આપણને પ્રેરણા મળે, એ અમર શહીદોને આજીવન યાદ રહે આપણી આઝાદીની આ કુરબાની, આપણા પરિવાર, આપણો સમાજ અને આપણા વ્યક્તિત્વમાં એમના જીવનના અનેક પ્રકારના સંદેશા ઉતરે, એ પ્રેરણાથી આપણે આઝાદીના પર્વને ઉજવતા હોઈએ છીએ। તો આજના દિવસે આપણે પણ સંકલ્પ કરીએ કે આપણે પણ દેશ માટે કંઈક કરવું છે। ખૂબ સારો સમય છે દેશ માટે। 2047 એ વિકસિત ભારતનું સપનું આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સેવ્યું છે અને 2047માં આપણા દેશની આઝાદીના 100 વર્ષ પૂરા થવાના છે। મને કહેતા આનંદ થાય છે કે વિકસિત ભારતની એવી અવસ્થામાં તમે બધા છો કે બેઠેલા સૌ વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો એ વિકસિત ભારતના બ્રાન્ડ એમ્બેસેડર બની શકે એ પ્રકારનું આપણા દેશમાં આપણી રાજ્યની સરકાર અને કેન્દ્રની સરકાર એ તમારા માટે સતત પ્રયત્નો કરે છે। તમારા શિક્ષકો, તમારા શાળા અને તમારી ગુરુજનોની ટીમ એ તમારા માટે પ્રયત્ન કરે છે અને તમે ચોક્કસપણે તમે જે નક્કી કર્યું છે ધ્યેય સુધી પહોંચી શકશો। 2047માં જ્યારે વિકસિત ભારત બની ગયું છે ત્યારે તમે પણ એનો હિસ્સો હશો તો તમને ગૌરવ થાય કે નહીં, આનંદ થાય ને? તો હું તમને શુભકામના આપું છું કે તમે બધાએ જેમણે ડોક્ટરનું નક્કી કર્યું છે ડોક્ટર બની જાય, એન્જિનિયર બની જાય, ઉદ્યોગપતિ, શિક્ષક, પોલીસ, જેણે સ્વપ્ન વિચાર્યું હોય ને બધું બની જાય એવી ભગવાન તમને એવી શક્તિ આપે અને તમે બધા એના માટે મહેનત કરશો ને? બરાબર મહેનત કરવાની, બરાબર?